બેસી જાઓ બાપ. બેટા હવે 10-15 મિનિટ બેસી જાયો. આજે રવિવાર, માં મોગલનો વાર, મંગળ અને રવિ, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટે છે બાપ. હે 18 પ્રાણ, આ ધામમાં કોઈ પક્ષપાત ભેદભાવ નથી, ઉચ્ચ નીચ નથી. 18 વર્ણ માને એક છે પણ મર્યાદા પૂરી છે. આ ધામમાં એક ઓળખાણ ન આપી, કારણ કે ઓળખાણ ક્યાં આપો જ્યાં વહીવટ થતો. અહીંયા ઓળખાણ ક્યારે આપો? તમારું કામ થાય પછી. મારે કાંઈ તમારું જોતું નથી. અહીંયા આવો ને સેવા કરો. બીજું, આ ધામ અલગ છે, આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ. દેશ વિદેશમાં પણ મણિધર મોગલનું નામ ગુંજે છે બાપ. એમ તમે અહીંયા આવો, તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ જે હોય મને દઈ દો, હું ભોગવું છું, વધારે ભોગવીશ, પણ અંધશ્રદ્ધા કાઢો તમારી. ક્યાંય પૈસો નો આપો. પૈસો આપવો એક જાતનો ધંધો છે. લેતા હોય એને મુબારક છે, પણ પૈસા તમે લાખો વાપરો કોક દીકરીઓ પાછળ. એક બાપુનો આદેશ છે, બાપુ ખાલી અહીંયા કાર્ય આદરે છે 1 કલાકની માલકો અહીંયા પણ ઢગલો થઈ જાય છે દાન દેવા વાળાનો. પણ આ અમે નથી કરતા, કારણ કે સમયે કરી છે. એમ કોઈ પણ દાન કરો તો વાગો નહીં, ગુપ્તો રાખો. માને રોજ 18 રૂપિયો આવે છે મોગલ પાસે, બહારનું નાણું આવે છે. આ બોલવું છું એનું કારણ એક છે કે પૈસો નો મૂકો બાપ. કોઈ પણ દેવી દેવસ્થાનની પાસે પ્રાર્થના કરાય, માં આપણા ઘરમાં વિઘન દુઃખ આવરણ હરવા વાળી છે. ભલે લેતા એને મુબારક છે, લેતા રહીએ, ઢહડતા રહીએ, પણ કોઈ બાવા છે, સાધુ છે, બ્રાહ્મણ છે, આને રાજી રાખો. માનું ધામ છે બાપ. અહીંયા નામ વાળી વસ્તુ બાપુ નથી શીખવાડતા. ભાઈ મોબાઈલ બંધ રાખજો. એટલે ભાઈ ને કહી પાછો હું ભૂલી જાઉં, અને મોબાઈલ એને કયો બંધ રાખે, ઉપાડા ઓછાલ્યો ભાઈ, કારણ કે આ મોબાઈલે દેશને બરબાદ કરી નાખ્યો છે. તો જરીક સમજો બાપ. કોઈ પણ જગ્યાએ જાઓ પેલા જુઓ શેનો આદેશ છે. આ ધામની માલકો કોઈ લાગવગ નથી, કારણ કે અહીં અમે કઈ મૂકવા જ નથી દેતા. ધામ ઈ છે. પૈસો હશે તો તમને કામ આવશે, હાથવો. ક્યાંય પૈસો વેફડો નહીં. લાખો રૂપિયા તમે વાપરો પણ કોઈ સારા કામમાં. કોઈ ફી માટે દીકરીને આપો, દીકરા દીકરીઓ, કોઈ સમૂહ લગ્નમાં આપો, કોઈ ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણની દીકરીઓને આપો, કન્યાદાનનું પુણ્ય લ્યો. આ મોટું પુણ્ય છે, પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં, એ બહુ પાપ છે. જેને જેને દાન દીધા છે એના નામ હંમેશા ઇતિહાસમાં ઉજળા રહી ગયા છે બાપ. કારણ એ કોઈ દી વાગ્યા નથી, મેં આ કર્યું, અને બોલ્યા પછી બહુ તકલીફ પડી જાય છે. આ વસ્તુ છે બાપ. એમ તમે રૂપિયા કમાઓ પછી અહીંયા એમ કહો છો બાપુ અમારા ઘરમાં બરકત નથી. બરકત ક્યાંથી રહીએ? કારણ તમે રૂપિયા ખોટી જગ્યાએ રાખો છો. ઓલા મૂંઢિયા ગુમડા છે વાહે રાખે પાકીટ, બસ કે જે રૂપિયો ટકતો ને ક્યાંમાંથી ટકે? એ રૂપિયો અવળા રસ્તે જાય, કારણ કે લક્ષ્મી હૃદય ઉપર રહેવા વાળી છે. ઢાંકણ વાળા ખીચા રાખો, કારણ કેડથી ઉપર મંદિર છે. આ હું ભણેલા માણસને ખાસ કહું છું. અભણ માણસ તો તૈયાર હોય, કોઠાહું જ હોય, પણ ભણેલામાં છે ને કોઠાહું જ ન હોય.
આ ઓલું ભણેલાનું કેવું છે, ઓલા આંધળો વણતો હોય ને વાહે વાસડો સાવતો હોય. લક્ષ્મી રાખો હૃદયની ઉપર. જમણી પડખે લક્ષ્મી રીએ છે, ડાબી પડખે હૃદય છે, અને વચ્ચે જોત છે એક જીવનની. કે તો હાથળમાં જ રાખે કે વાહેલા ખિસ્સામાં રાખે. પછી કે લક્ષ્મી અમારી ટકતી નથી. ટકે ક્યાંથી? એ બાજવામાં જાય, કોકને ઉધારા દેવામાં જાય, પછી આવે નહીં એટલે બાજણા થાય. આ બધું કરાવે લક્ષ્મી. કોરાટ કચેરીયું બાધણા આમાં જ જાય. કારણ કે લક્ષ્મીને હૃદય માથે રાખો તો લક્ષ્મી વહુ થઈને રીએ. વાહે રાખે. કોઈ દી લક્ષ્મી પાછળ રખાય નહીં. પાછળ રાખે એનું ઉજળ કરી નાખ્યું છે. આ કરોડોપતિ વાળા આવે છે, લેંઘા પહેરતા થઈ ગયા છે. બાપુ મારે ખરબો કરોડો રૂપિયાનો ધંધો હતો, ભાંગી ગયો. ભાઈ ભાંગી જાય ને તો રૂપિયા ક્યાં રાખસ? વાહે કોઈ દી લક્ષ્મી નો રાખાય. બેઠકે વાહે બેઠકે ભરાવી હોય પાકીટ. સોર ખિસ્સા. જાંગ માથે કોઈ દી માને નો બેહારાય. લક્ષ્મી માં છે જેની માટે તમે આંખું ફોડો છો, રાત દિવસ હેરાન થાવ છો. એ લક્ષ્મી હૃદયની માથે રહેવા વાળી છે. હવાહે ભરાવીને આવો છો. આ ગલઢા ગાંડા નતા કમર ઉપર રાખતા રૂપિયા, અંડરવેટ રાખતા, એમાં ખિસ્સા રાખતા, એમાં રાખતા લક્ષ્મીને. અને વધારે હોય તો કાસળિયું રૂપિયાની બાંધીને કેળે બાંધતા. કમર ઉપર મંદિર છે. આ હું ભણેલાને ખાસ કહું છું, હું તો અભણ છું. આ ટકતી લક્ષ્મી, અને એ કોઈ દી જાતી નહીં ને વહુ થઈને રહેતી. ભાઈ ઓલા છોકરાને લઈ જાઓ ને બેટા, મારો દીકરો પાણી ભડકા કરે આવ્યો છે, એને લઈ જાઓ બેટા બહાર. જરીક સમજો, દાન કરીને વાગો નહીં. ગાય રાવસી જેને દિવસમાં મોજુના તોરા છૂટતા. ગાય રાયસી જેને દિવસમાં બે વાર મોજુના તોરા છૂટતા. ગરીબોની લેન લાગી જતી. પણ ઈર્ખાખોર માણસોએ એની ખટપટ કરી. ગાય રાયસી બહુ દાન આપે છે, તો આ માણસને દાન દેતો બંધ કરવો છે. જેમ અત્યારે સમાજમાં છે ને તેદી હતા, જેમ હસલાની જરૂર છે એમ કાગડાની જરૂર છે. એટલે અદેખાવાળા માણસો ઈર્ખાઈ કરી અને એનો ગરાસ જપ્ત કરી લીધો. અને એને પરિવાર તરફથી રસાલો બાંધવામાં આવ્યો કે તમારે પરિવારમાં આટલા એટલા રૂપિયા મહિને દેવામાં આવી છે. પણ જે કાયમ દાન દેતો હોય એને એની માથે શું ને વીતતી હોય. પોતે મેળી ઉપર પગથિયા ચડી અને મેળી ઉપર વ્યાઈ ગયા. ગાય ફેરાય છે, બારીયું બંધ કરી દીધી, કમાડ બંધ કરી દીધા. કોઈ માણસને એમ થયું ગાય ફેરાય છે, કદાચ આ મેળીના બારી ઉગાડીને કદાચ અહીંયા દાન કરશે. પણ કાંઈ ડોર વધી થયું, ગ્રાસ જપ્ત કરી લીધો. જે માણસ દાન કરતો હતો ના ઈર્ખા વાળા માણસોએ. પણ એની હારે એક જ માણસ રોકાણો. કોણ? કાનજી ખવાસ. તમામે એની મિત્રતા મૂકી દીધી, સંગ છોડી દીધો. કારણ કે હારામાં હવ હોય, નરહામાં કોઈ ન હોય બાપ. એમ એક કાનજી કરીને ખવાસ એ દરબારની મિત્રતા ન મૂકી. બન્યું એવું, કાનજી ખવાસની બે દીકરીઓના લગ્ન કરવા. પણ વેવાય હામાં એવા મળેલા એને કીધું કે ભાઈ મારી બે દીકરીઓના લગ્ન કરવા છે, પણ અમારા દરબારનો બધા જે કાંઈ ગરાસ છે સંપત્તિ જપ્તે કરી દીધી છે અને એના પરિવારમાં આટલો એટલો મહિને આપે એવું નક્કી કરેલું હતું સરકાર તરફથી. પણ સામે વેવાય એવો હતો. કીધું ભાઈ તું હાદા લગ્ન કરનાર દીકરીઓના અમે જાન હાદી જોડીને આવીશું, ઢોલઈ નહીં વગાડી. અને એ કાનજીએ બે દીકરીઓના લગ્ન કર્યા, કોઈને ખબર ન પડવા દીધી. પણ દીકરીઓને એમ થયું કે અમે બાપુને મળી આવી. દીકરીઓ જેવી મળવા ગઈ ગાય રાયસીને, પણ
જેના ધણી પાસે કાંઈ ન હોય એની ધણિયાની પાસે શું હોય, પણ એ વખતે રાજપૂતાણી દીકરીઓને એલચીનો દાણો આપ્યો, કોઈ લવિંગનો આપ્યો, અને એ ઓરડા ઉઠીને બેઠી હતી રાજપૂતાણી. અને ખબર ન પડી એમ બે દીકરીઓ દરબારની પાસે પૂગી ગયું, ગાય ફિરાયસી પાસે, જે દાતારી કરતા હતા એની પાસે કમાડ ખખડાવ્યું કે કોણ? કે બાપુ અમે કાનજીની દીકરીઓ છે. ઓહો, અત્યારે બેટા બાપુ અમારા લગ્ન થઈ ગયા, બે બહેનું ના, અમે તમારા દર્શન કરવા આવી છે, આશીર્વાદ લેવા આવી છે. અને કાનજી નીચે ઉભેલો અને કાનજી ધ્રુજવા માંડ્યો. એમ થઈ ગયો કે ઓહો મારી દીકરીઓ બે દરબાર પાસે પૂગી ગયું છે. ધ્રુજવા માંડ્યો, દરબાર પાસે કાંઈ નથી ને આ દીકરીઓ અહીંયા પૂગી ગયું છે. અને હજી કામદાર એ હજી કોરિયું મૂકીને જાય, હેઠો ઉતરે કામદાર, અને દરબારે કીધું કાનજીને, કાનજી આ બે દીકરીઓના ત્યાં લગ્ન કર્યા છે, મને જાણ ન કરી? કે બાપુ વાત સાચી છે, આપણી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, કેમ હું જાણ કરું? એ કે આ તારી બે માંથી કોઈ દીકરીઓના ડોકમાં કોઈ દાગીનો નથી, આલા એક પોટલું આને આપી દેજે ને બીજું આને આપી દેજે. પણ કે બાપુ આ દઈ દીધા વાહે પછી આપણે શું કરીશું? કે અહીંયાથી પડતું મૂકીને મરી જઈશું, પણ આબરૂ તારી નથી જાતી, આબરૂ મારી જાય છે. એમ જે કાયમ માટે દાન કરતો ને એને કોઈ દી મોગલ વાંધો આવવા નથી દેતી. એના નામ રહ્યા છે. આ 1.5 રૂપિયાનું તમે દાન કરો ને આખી દુનિયા માગો, બહુ પાપ છે. દાન કરો ડાબા હાથને ખબર ન પડવા દો. આની અમે વાત કરી છે ચારણો, પણ ખોટા વખાણ નો કરી ચારણ કોઈ દી વાણી નો વેચે, સમજો જરીક. તો એક બાપુનો આદેશ છે, કહર હવે આવી રહી છે, ગણતરીના દિવસમાં બને ત્યાં સુધી તમારા સંતાનોનું ધ્યાન રાખજો. ધાબા ઉપર મેડી ઉપર ક્યાંય ચડવાનો દેતા, ઝાડવા ઉપર કે થાંભલે. એક બાપુનો તમને આદેશ છે બાપ. બીજી વાત, ખૂબ માની કૃપા છે, એનો પરિવાર છું, કારણ કે મારી પાસે જૂની અને સંસ્કૃતિની વાતો સિવાય નથી, કારણ કે અમારી સંતોની ફરજમાં આવે છે. તમામ ભગવતીઓના ઇતિહાસ ઘણા મોટા છે, પણ અમે તો ખાલી એક એક પોઈન્ટ જ મૂકી છે કાયમ માટે. તો તમારા સંતાનને મોબાઈલ નો આપો, કોઈ સારી રમત શીખડાવો. ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, શિવ પુરાણ છે, હરિરસ છે, દેવયાન છે, આવા પાઠ ભણાવો. પણ મોબાઈલ નો આપશો નકર તમારું કાંઈ નહીં રહે. રૂપિયો તમે ક્યાં નાખશો? ગાંડા થઈ ગયા પછી. આખો નિભાડો ગાંડો હોય છે તો રૂપિયા ક્યાં નાખશો? પણ જો સંતાનને બગાડે છે એના મા અને બાપ, મોટા દેશમાં તો એના મા ને બાપ છે. અહીંયા 8-8 વર્ષના દીકરા દીકરીઓ ગાંડા આવે છે, અડધા મગજના. સરકારે નિયમ સારો લીધો છે, અને હું તો આ વર્ષોથી બોલતા હું તો હવે થોડુંક રૂપિયામાં એક આના જેટલું કામ થયું છે. પણ ધ્યાન રાખો, ભારતની માલકો મોટામાં મોટી ધૂષણખોરી ખોઈ દીધી છે. બને એટલો તમારો ખોરાક સાત્વિક ચોખ્ખો રાખો, બને એટલું બહારનું ખાવાનું ટાળો. અને એમાં હું આવી ગયો, બને એટલે એક એક ઘરે ગા રાખો, તમારો પરિવાર નિરોગી રહેશે. હું મારાથી નાલું છું, એક એક ગા રાખો, તમારું ઘર ખાધે પીધે સુખી રહેશે. અને ગાના દૂધથી એના ઘીના ધૂપ દીવા થાય છે, ધૂપ થાય છે, એનું સાણથી આ રાખો. બાકી કૂતરાય રાખો, તમારા નામના મોગલ તમને રાખતાય રહીએ, પણ કૂતરું વાડીએ રખાય, કૂતરું ફાર્મ માથે રખાય, કૂતરું બોર્ડર માં રખાય, કૂતરું ઘરમાં ન રખાય. આ બહાર જાય ને સુધરા તમે, કૂતરું ઘરમાં ન રખાય. આપણે એના ઘરે જાય તો ઉપર બોર્ડ લખ્યો હોય
કૂતરાથી સાવધાન, હેઠો પોતે ઉભો બોર્ડ ની છે. જરીક સમજો. આ એક બાપુનો આદેશ છે. બાપ રાખો, વાડીએ રાખો, ફાર્મ માથે, ઘરમાં ન રખાય. કોઈ અજાણો માણસ થાય એને ફાડી ખાય. એટલે જરીક સમજો. આ ભક્તિની તાકાત. માં અનસોયા અત્રિ ઋષિ, બહુ મોટી ગાથા છે. અત્રિ ઋષિ એના પત્ની. આ શબ્દ તો જો બેન ઓલા છોકરાને તમે લઈ લ્યો ને કે બહાર યાદ આવ બેટા, આ હું ભૂલકણો પાછો હું ભૂલી જઈશ. છોકરાને લઈ જાઓ ભાઈ. એ કે વાવાઝોડા મોકલો પણ છોકરાને લઈ જાઓ. એટલે એના પતિની સેવા કરતી હતી. આ ભારતની નારીઓને કહું છું, એના પતિની સેવા કરતા ને દેવોને ઈર્ખા થઈ કે આ અનસોયા બહુ ભક્તિવાન છે. અનસોયા અમારાથી આગળ વહી જાય છે. આપ જાણો છો મોટી ગાથા છે. નારદ મુનિ નહીં, નારદ જેવો તો કોઈ મહાન છે નહીં. સાચું કહેવા વાળા નારદ હકીકતની ઘટના એવું કહેતા, બધું જાણતા હતા. અને નારદને આ ત્રણેય ભવાનીઓએ કીધું. કોણ? લક્ષ્મી, પાર્વતી, બ્રહ્માણી. નારદને કીધું કે બેટા એવું કરીને કે અનસોયાનું વ્રત તૂટી જાય, નકર અમારાથી આગળ નીકળી જાય છે. આ અત્યારે જોવો છો ને બાયુ ના ખાર, આ અમારા મોર જાય છે. આ એક સમાજ ઉપર એની લીલા હતી. એટલે કીધું માં વાત સાચી છે. અનસોયાને કોઈ હરાવી વાળી તાકાત નથી. આ ધરતી ઉપર કોઈ અનસોયાને હરાવી શકે. કારણ કે અનસોયા એના પતિની સેવા કરે છે. એને કોઈ નો ઝુકાવી શકે કે હરાવી શકે. સાંજે ત્રણેય ભાઈનો પરિવાર ભેળો થયો અને માં બ્રહ્માણી, માં લક્ષ્મીજી અને પાર્વતી કીધું કે તમે એક કરો ને આનું પારખું કરો. કેનું? કે સતી અનસોયાનું. એટલે આ ત્રણેય દેવોએ કીધું કે વાત સાચી, અશક્ય છે. એનું અમે એનો પારખું લઈ શકીએ, અમે ન કહી શકીએ. કારણ કે એમના પતિની સેવા કરે છે, અત્રિ ઋષિની સેવા કરે છે. આ તમે જો કસોટી બધામાં હોય, ધર્મના કામ માટે બધાની કસોટી હોય. જરી સમજો. અને ધર્મના કેડા માથે કસોટી આવે ને એને કસોટી કહેવાય. બાકી વ્યવહારમાં આપણા ઉભા કરેલા છે. ગાથા બહુ મોટી છે. ભોળોનાથ ભગવાન વિષ્ણુ બ્રહ્માજી ત્રણેય ગયા મા પાસે. બદીરાદા સમજી ગયા ને તમે? માએ કીધું કાંઈ વાંધો ન, મારો આશરો છે, એનું ધર્મ છે, કાંઈ વાંધો નહીં. ઉભા રહ્યો ત્રણેય. જળ લઈ અંજળી સાટી એટલે ત્રણેય બાળક બની ગયા. ત્રણેય બાળક બન્યા પછી નારદને ત્રણેય ભગવતીઓને કીધું કે માં હવે જોવું હોય તો હવે જોયા જવું છે. માં ત્રણેય દેવીઓ આવી. કીધું માએ અનસોયા ક્યાંને ઓળખી લ્યો ત્રણેયને. કોણ છે? ત્રણેય બાળક હતા, 600 મહિનાના, ઘોડિયામાં હુઈ ગયા હતા. આ તાકાત પતિવ્રતાની. ત્રણેયને દીકરા બનાવી દીધા હતા. આ ત્રણેય એની દીકરાના ઘરેથી થઈ ગયું હતું. સમજી ગયા ને? 24 કલાક અત્રિ ઋષિ અને અનસોયા આના મા બાપ બની ગયા હતા. કેના? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જ્ઞાન. અને આ ત્રણેય ભવાનીના હાહુહરા બની ગયા હતા. આ તાકાત છે ભક્તિની.
ભલે તમે, હું કોઈ વિરોધ નથી કરતો, પણ ભક્તિ કરો તો ગુપ્ત કરો. અભિમાન એવું રાખો કે હે માં, સવારમાં જાગું ઉઠી શબ્દ જ ન બોલશો. જેની પેઢીઓ ઉપડી જાય ને એનો ઉઠો શબ્દ, કારણ કે શબ્દ ભ્રમ છે. ઉઠા જેના આ ભ્રષ્ટ શબ્દો છે. સવારમાં જાગો, જે કાંઈ તમે બોલો તમારી જીભાની ઉપર જે સ્થાપન થાય છે, કારણ કે જીભ સંત છે. જે તમે બોલો એનું સ્થાપિત થાય છે. સારું બોલો, જે બોલો એ, કારણ કે જીભ સંત છે. તો મને તમને ભગવાને જીભ દીધી છે ને, તો પરમાત્માના નામ લ્યો. ઘણાને જીભાન હોવા છતાંય મૂંગા રહીએ છે. એ મૂંગા રહીએ ને પછી ભગવતી મૂંગો અવતાર આપે છે. આળ બાપુ કે મૌન વ્રતમાં, બાપુ કાંઈ મૌન વ્રતમાં નથી બેઠો. મૌન વ્રત સિવાય ભાઈ અમારે એમ સમાજની માલગોર આવું અત્યારે બહુ હાલી નીકળ્યું છે. આ અત્રિ ઋષિ અને અનસૂયાની બહુ મોટી વાત છે. અને આ ગુરુ દત્તાત્રેય એનો દીકરો છે. હા, એટલે અમે તો ખાલી તમને એક એક અક્ષર જ કહી છે. આ તાકાત છે ભક્તિની. અમે હરિદ્વાર ગયા, અમે ઋષિકેશ ગયા, અમે શું કહેવાય ગયા તમારા ઘરે જ છે બધું. હું અહીંયા કાંઈ નથી, લૂંટ મારો છે ભાઈ. ભલે જાઓ મને વાંધો નહીં, પણ ભલે તમે જાઓ રૂપિયા આપો, હું ખૂબ રાજી છું. પણ સાચી સેવા તમારા મા બાપ છે. જેને મા બાપને દુખી કર્યા, છું કાયમ માટે બોલું છું, જેને મા બાપને દુખી કર્યા છે એને ક્યાંય હક નથી થયું ભાઈ. પણ જેને જેને મા બાપને ઠાર્યા છે, સેવા કરી છે, એની પેઢીઓ પૂજાઈ ગઈ છે. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ કે જગદીશ, હવ લોગાવે હવ નમાવે શ્રી તું અંબા આગળ આલિયા. આ ચારણની તાકાત તો જુઓ. આ ચારણ બોલી શકે બાપ, કોઈ એમાં ભૂલ ન કાઢી શકે. હમણાં એક જાણો ભજન બોલતો, હાટ રોવે હાટ વાણિયા, ચોરે રોવે ચારણ ભાટ. મેં કીધું પાછો વળે, ભાટ નહીં, હાટ રોવે હાટ વાણિયા, ચોરે રોવે ચારણ ભાણ. આ ભાણ શબ્દ છે, ભાટ ને ખોઈ દીધા. એમ આ શબ્દ ભ્રમ છે. આ શબ્દ લાગી જાય બહુ નખોદ વિયુદાય છે. આ જેસલનો દુબો ઘણા ખોટા બોલે છે. ઘણા તોરલે તોણનોર તારિયા, અમુક ધારિયા કહે છે, ધારિયા નહીં, તોરલે તોણનોર તારિયા, સાસોટીઓને સધીર, જેસલ જગનો સુરવીર, એને પલમાં કીધો પીર. હવે એને સોલટો કર્યો. સોલટો જ ખીલો મારવા દે હાથમાં. જે ચોરી કરવા ગયો તો એ ખીલો મારવા દે, પણ એ સમજતો હતો કે આનો પાઠ હાલે છે. એ રાજપૂત છે, હું ખુદ રાજપૂત છું, તો મારે એનામાં વિઘન રીતે પડાય નહીં. ચોરી કરવા ગયો, ખીલા મારવા દે, પણ આ માણસ પાસા જ નથી વળતા. એમ જરી સમજો ને બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરજો મારા હવત. કોઈ ખોટી અંધશ્રદ્ધા માં દાસ્યો નહીં. તમને માતાજી નડે ને ઓલું નડે, એ બધું નડે મને આપી દેજો, પણ ક્યાંય પાખંડીઓને રૂપિયો આપતા નહીં. જરીક સમજો બાપ. એક બાપુનો તમને આદેશ છે બાપ. કહેર આવી ગઈ છે, તમારા સંતાનનું ધ્યાન રાખજો. છોકરાઓને ક્યાંય જવા ન દેતા. જાય તો એના ગળામાં ડોકનો પટ્ટો બાંધી દો, અથવા મોટરસાયકલ હોય હોન્ડા સાયકલ, એને એક લાકડી બાંધી દો આગળ, કે જેથી નાનું ગળું અને મોટું સુરક્ષિત રહી જાય. આ કરો બાપ. આવા ક્યાંય દોરા ભાળો તો એ આટીયું ભેળી કરીને હળગાવ નાખો, કારણ કે નિર્દોષ પક્ષી ના જીવ જાય છે. એક બાપુનો આદેશ છે, અને દાન કરીને વાગતા ને પાપમાં બેસો. 1.5 રૂપિયાનું દાન કરે ને પાછા ફોટા પાવડાવે. એટલે ભાઈ તે ક્યાં દાન દઈ દીધું? દાન એવા કરો તો કોઈ દી વાગો નહીં. તો બસ આટલું જ. માણસ માની ખૂબ કૃપા છે વડવાળીની. 1 રૂપિયો ક્યાંય મૂકી અને મોગલના ગુનેગાર બનશો ને ભાઈ.
ધ્યાન રાખજો બાપ, અહીંયા નામવાળી વસ્તુ અમે નથી સ્વીકારતા. ગુપ્ત જે મૂકવું એ મૂકી દેજો. અને આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લઈને જાજો. પ્રસાદનો અનારત કોઈ કરતા નહીં. એક બાપુનો તમને આદેશ છે. બોલ મોગલ માતની.